નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના મુખ્ય સમાચારોની અંદર। આજના મુખ્ય સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આવી ગઈ છે પીએમ કિસાન 19મા હપ્તાની તારીખ, એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે તમે જોડાવા માંગતા હોય તો સૌથી પહેલું તમારું ખેડૂત હોવું જરૂરી છે। આ યોજના પહેલાં પીએમ કિસાન યોજના શરત એ છે કે જે લોકો ખેડૂત છે તેઓ જ આ યોજના લાભ મેળવી શકશે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજના હાલ સમય કરોડો ખેડૂતો આનો લાભ મેળવી રહ્યા છે। જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો આવેદન કરી આ યોજના અંતર્ગત મળનાર લાભ લઈ શકો છો। ખેડૂત માટે 24 ફેબ્રુઆરી દિવસે આ યોજના 19 હપ્તો નાખવામાં આવશે અને કૃષિ મંત્રી શિવરાજસિંહ થોડા દિવસ પહેલા આ વિશે જાણકારી આપી હતી કે 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરીના દિવસે નાખવામાં આવશે, જેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહાર ભાગલપુર આવી શકે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને આવક વધારવા નવી યોજના, એટલે કે સરકાર ખેડૂતોને આવક વધારવા માટે ખાસ પહેલી પર કામ કરી રહી છે। જે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂત તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વેચાણિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે। અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ જાણકારી આપી છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવાર પૂસામાં લગભગ 400 ખેડૂત સાથે વાત કરતા આ વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રી એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ફાર્મર ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્વ નફો મેળવવામાં મદદ કરશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂત માટે બજેટમાં, એટલે કે આગામી 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તે પહેલાં સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી પત્ર લખીને રજૂઆત કરી છે। તેમણે ગુજરાત ખેડૂત માટે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સી બનાવવા માટેની યોજના બજેટમાં વધારો કરવા માંગ કરી છે, જે 2025થી 26ના વર્ષમાં બજેટ નોંધપાત્ર વધારો કરે તેવી ખેડૂત યોજના વધુ લાભ મળે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરાઈ છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કૃષિ મંત્રી ખેડૂત સાથે વાત કરશે, એટલે કે લેબ ટુ લેન્ડ, એટલે કે વૈજ્ઞાનિક ખેડૂત સુધી ઝડપીથી માહિતી પહોંચાડે તે માટે મોડલ એક્ચર 14 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે, જેમાં દર મહિને વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક સાધનો અને ટેકનોલોજી વિશે માહિતી આપશે। આ પ્રસારથી દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા કરવામાં આવશે। આધુનિક કૃષિ ચોપાલ માટે પ્રચાર કરવામાં આવશે, જે કૃષિ મંત્રીએ કહ્યું છે કે ખેડૂત માટે એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે, જેનું થ્રુ તેઓ પોતે નિરીક્ષણ કરશે, જેમાં ખેડૂતોને યોજના લાભ આપવા અંગે માહિતી લેવામાં આવશે। આ માટે રાજ્યોનું પણ તેમાં સામેલ કરવામાં આવશે, ત્યાં ખેડૂત તેમને સમસ્યાનો ઉકેલ મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો, એટલે કે યુઆઈડી અનુસાર આધાર કાર્ડ ધારકો તેના જીવનકાળમાં માત્ર 2 વાર તેના આધાર ડેટા નેમ બદલી શકે છે, એટલે કે તમારું આધાર કાર્ડમાં નામ છે તેને તમે 2 વાર જ બદલી શકો છો। કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડ માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડ માત્ર એક જ વાર જન્મ જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડ રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી। કોઈ પણ વ્યક્તિને જો આધાર કાર્ડ ફોટો અપડેટ કરવાનો હોય છે તેના માટે પણ કોઈ મર્યાદા નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને પૈસા ડબલ થશે, એટલે કે સરકાર તમામ ખેડૂત માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે, જે ખેડૂતો આ યોજના રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતે માત્ર ખાતરપૂર્વક મળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂત પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજના લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસ જઈને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો।